હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ સ્ટડી ટેલર ધ હાર્દિક તમારા બધાનું અહીં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 12 મેનું ધ હિન્દુનું જે એનાલિસિસ છે તે જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો આજનો સૌથી પહેલો આર્ટિકલ જે છે એ ખૂબ સુંદર આર્ટિકલ છે જે રાજ્યસભા વિશે આપેલો છે। તો આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું। શું આપેલું છે? ધ નીડ ફોર અ સેકન્ડ ચેમ્બર। રાજ્યસભા જે છે એ એક રીતે સેકન્ડ ચેમ્બર છે, એટલે કે બીજું ચેમ્બર છે। તો બીજું ચેમ્બર એને શા માટે કહેવાય છે એ બધી વસ્તુ આપણે જાણવાની કોશિશ કરીશું। ધ પ્રપોઝલ ફોર ધ રાજ્યસભા એઝ અ સેકન્ડ ચેમ્બર હેડ નો ઇઝી સેલિંગ ઇન ધ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી। એટલે કે જ્યારે ભારતની બંધારણ સભાની અંદર રાજ્યસભા બનાવવાની, જ્યારે રાજ્યસભા બનાવી છે કે નથી બનાવી, અથવા આવી રીતે જે સેકન્ડ ચેમ્બર બીજું ગૃહ જે રાખવું છે એ રાખવું છે કે નથી રાખવું એની જે ચર્ચા થતી હતી, બરાબર, તો એ ચર્ચાની અંદરથી પાસ થવું રાજ્યસભા માટે કંઈ આસાન હતું નહીં, બરાબર। ઘણી બધી ગહન ચર્ચા થઈ હતી અને ઘણા બધા પોઝિટિવ અને નેગેટિવ બાબતો પછી એવું નક્કી કરવામાં આવેલું હતું કે સારું, હવે આપણે રાજ્યસભા બનાવીશું, બરાબર। તો એ બધી વસ્તુ આપેલું છે અને આ આર્ટિકલ જે છે એ એમ વેંકૈયા નાયડુ દ્વારા લખવામાં આવેલો છે। એમ વેંકૈયા નાયડુ દ્વારા। એમ વેંકૈયા નાયડુ કોણ છે એ તમને ખ્યાલ જ હશે। એ અત્યારે રાજ્યસભાના ચેરમેન છે। રાજ્યસભાના શું છે? ચેરમેન છે। હવે જો અહીંયા હું તમને એક મહત્વની વાત કહી દઉં કે લોકસભાની અંદર જે મેઇન વ્યક્તિ હોય કે જે બધું હેડ, જે મોનિટર, આપણે ક્લાસમાં કેવી રીતે મોનિટર હોય, હા, તો એવી રીતે લોકસભાની અંદર જે મોનિટર હોય એને સ્પીકર કહેવામાં આવે છે। સ્પીકર એટલે કે અધ્યક્ષ, બરાબર। અને જે રાજ્યસભાની અંદર જે મોનિટર હોય કે જે મિટિંગનું ને એ બધાનું સંચાલન કરતા હોય, મિટિંગનું જે સંચાલન કરતા હોય, બરાબર, બધી જ બેઠકનું સંચાલન કરતા હોય, એ કોણ હોય છે? એ ચેરમેન હોય છે, બરાબર। ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે રાજ્યસભાના હોય એને પણ ચેરમેન ગણતા હોય છે અને લોકસભાના હોય એને પણ ચેરમેન ગણતા હોય છે, પરંતુ બંને અલગ અલગ છે, બરાબર। બંનેના પાવર્સ પણ અલગ અલગ છે। જેમ કે તમને ખ્યાલ જ હશે કે રાજ્યસભાના જે ચેરમેન છે, રાજ્યસભાના ચેરમેન એ તો ઉપરાષ્ટ્રપતિ હોય છે, બરાબર। એનું કાર્ય શું હોય છે? ઉપરાષ્ટ્રપતિ તરીકેનું એમનું કાર્ય હોય છે। હોદ્દાની રૂએથી ઉપરાષ્ટ્રપતિ હોય છે, એટલે કે બંનેના કાર્ય અલગ અલગ છે। પછી તો તમારે બંને વચ્ચે કન્ફ્યુઝ કરવાનું નથી અને એવો પ્રશ્ન પણ કરવાની જરૂર નથી કે રાજ્યસભાના જે ચેરમેન જે છે એને ચેરમેન શું લેવા કીધા, એને અધ્યક્ષ શું લેવાનો કીધા, કારણ કે પછી આ પ્રશ્ન તો એવો થઈ ગયો કે પ્રાઇમ મિનિસ્ટર શું લેવા કીધા, પ્રેસિડેન્ટ કેમ ન કહી દીધા, અથવા તો પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ બંનેના પદ અલગ અલગ કેમ રાખેલા છે, બે એક જ કેમ નથી રાખેલા, બરાબર। એટલે એટલું બધું વધારે વિચારવાની જરૂર નથી, ખાલી બંધારણમાં લખેલું છે તો આપણે એવી રીતે કહેવાનું। લોકસભાને જે હેડ કરે, બરાબર, લોકસભાના જે મોનિટર હોય તેની જે મિટિંગ હોય એનું જે મોનિટરિંગ કરે એને શું કહેવાય તો કે અધ્યક્ષ એટલે કે સ્પીકર કહેવાય, અને રાજ્યસભામાં જે હોય એને ચેરમેન કહેવાય કે જે ઉપરાષ્ટ્રપતિ હોય। આટલી વસ્તુ યાદ રાખવાની છે, બરાબર, બંને વચ્ચે કન્ફ્યુઝન કરવાનું નથી। તો હવેથી આશા કરું છું કે તમે રાજ્યસભાના હશે તો તેને ચેરમેન જ કહેશો, અધ્યક્ષ એવું કહેતા નહીં। આગળ વાત કરી તો રાજ્યસભા જે છે એ 3 એપ્રિલ 1952 રોજ બનાવવામાં આવેલી હતી। ક્યારે? 3 એપ્રિલ 1952 રોજ બનાવવામાં આવેલી હતી અને એની પ્રથમ મિટિંગ જે છે, પ્રથમ મિટિંગ એ 13 મે 1952 રોજ યોજાણી હતી, બરાબર। તો આ ક્વેશ્ચન પણ વારંવાર પૂછાય છે કે રાજ્યસભાનું ગઠન ક્યારે થયું હતું, તો 3 એપ્રિલ 1952 અને પ્રથમ મિટિંગ તો કે 13 મે 1952 રોજ એની પ્રથમ મિટિંગ થઈ હતી। અને તમને ખ્યાલ જ હશે કે આજે 12 મે છે તો આજે એટલે કે આજના એક દિવસ પછી એટલે કે કાલે રાજ્યસભાનો જન્મદિવસ હશે, બરાબર। તેની પ્રથમ મિટિંગનો જન્મદિવસ હશે, એ પણ આપણે સમજી શકીએ છીએ। બાય કેમરલ સેન્ટ્રલ લેજિસ્લેટર ફોર ધ કન્ટ્રી વોઝ ડિસ્કસ્ડ એટ લેન્થ, બરાબર। બાય કેમરલ એટલે સૌથી પહેલા તો સમજી લો, બાય કેમરલ એટલે કે દ્વિગૃહો, બે પ્રકારના ગૃહ હોય તેને બાય કેમરલ કહેવાય। તો ભારતની અંદર બે પ્રકારના ગૃહો છે, તો કે હા, ભારતની સંસદની અંદર, ભારતની પાર્લામેન્ટની અંદર કેન્દ્ર લેવલે બે પ્રકારના ગૃહો છે, તો બરાબર, હા, સાચી વાત છે। કયા કયા બે ગૃહો છે? તો પ્રથમ ગૃહ એટલે કે નીચલું ગૃહ એટલે કે લોકસભા, અને બીજું ગૃહ એટલે કે ઉપલું ગૃહ એટલે કે રાજ્યસભા, બરાબર। તો જેટલા પણ દેશની સંસદની અંદર બે ગૃહ હોય, બે ગૃહ, લોકસભા અને રાજ્યસભા, તો એને બાયકેમરલિઝમ કહેવાય, અને ન હોય તો એને બાયકેમરલિઝમ ન કહેવાય, પરંતુ યુનિકેમરલિઝમ કહેવાય, એટલે કે એક ગૃહ કહેવાય, બરાબર। રાજ્યની અંદર પણ જોઈએ, ભારતની અંદર 28 રાજ્ય છે તો રાજ્યની અંદર પણ બે ગૃહ હોઈ શકે છે અથવા એક ગૃહ હોઈ શકે છે। તો ભારતના ટોટલ 6 રાજ્ય એવા છે કે જેની અંદર બે ગૃહ છે, બરાબર। કયા કયા 6 રાજ્ય છે એ આપણે આગળ જોઈએ, બરાબર। અને ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતની અંદર દ્વિગૃહ નથી પરંતુ એક ગૃહ છે। રાજ્ય લેવલે બે ગૃહ કયા કયા હોઈ શકે, તો વિધાનસભા એક ગૃહ હોઈ શકે, વિધાનસભા કે જે નીચલું ગૃહ છે, અને ઉપલું ગૃહ હોઈ શકે વિધાન પરિષદ, બરાબર। તો ગુજરાતમાં ખાલી વિધાનસભા એક જ છે, ઉપલું ગૃહ છે નહીં। આવી બધી વાત છે। તો વાત કરીએ તો જ્યારે
બંધારણ સભાની અંદર ચર્ચા કરવાની હતી કે આપણે નીચલું ગૃહ તો જો બધી જગ્યાએ હોય તે નીચલું ગૃહ એટલે લોકસભા તો બધે હોય તે બધા દેશની પાસે હોય તે, કારણ કે એની અંદર તો લોકો ડાયરેક્ટ તે મત આપી અને ડાયરેક્ટ પોતાના પ્રતિનિધિઓને મોકલે. રાજ્યસભાની અંદર લોકો ડાયરેક્ટ મત આપતા નથી, પરંતુ ઇનડાયરેક્ટ રીતે મત આપી અને ત્યાં જે MP હોય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્યો, તેમને ચૂંટીને મોકલે છે. બરાબર. તો જ્યારે આ બાયકેમેરલિઝમ એટલે કે દ્વિગૃહ બનાવવાનું હતું, રાજ્યસભા બનાવવાની બંધારણ સભાની અંદર ચર્ચા થતી હતી, તો એવું નહોતું કે બંધારણ સભાને મજા આવી ગઈ અને તાત્કાલિક જ તે રાજ્યસભા બનાવી દીધી, કે એમને રાતે સપનું આવી ગયું અને સવાર ઉઠીને રાજ્યસભાની રચના કરી નાખી. એવું હતું નહીં. જો અહીં આપેલું છે કે એની બનાવવા માટે ફૂલ લેન્થની ઘણી બધી ચર્ચા કરેલી હતી, વિચારોનું આદાન પ્રદાન કરેલું હતું, ગહન ચર્ચા કરેલી હતી, ડીપ ડિવિઝન બિટવીન ધ પ્રોપોનન્ટ્સ એન્ડ ઓપોઝિશન. તેના ઘણા બધા હકારમાં પણ મત હતા અને તેની નકારમાં પણ ઘણા બધા મત હતા. તો આ બધી વસ્તુ વિશે વિચાર કરી, ગહન વિચાર કરી અને પછી બનાવવામાં આવેલી હતી. બરાબર. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આગળ જોઈએ. ધ સેન્ટ્રલ લેજિસ્લેચર ધેટ કેમ ઇન્ટુ બીઇંગ અંડર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990. સૌ પ્રથમ વખત બાયકેમેરલિઝમ એટલે કે દ્વિગૃહ સૌ પ્રથમ વખત રાજ્યસભા ક્યારે બનાવવામાં આવેલી હતી? તો 1919ના એક્ટ દ્વારા બનાવવામાં આવેલી હતી. 1990 નો કયો એક્ટ? તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. બરાબર. અને એના વિશે મેં એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, તમે તે પણ જોઈ શકો છો. ત્યારે સૌ પ્રથમ વખત બાયકેમેરલ એવો ક્વેશ્ચન પૂછી કે સૌ પ્રથમ વખત ભારતમાં દ્વિગૃહી શાસન ક્યારે આવ્યું અથવા બાયકેમેરલિઝમ ક્યારે બનાવવામાં આવી, રાજ્યસભા ક્યારે? તો 1990 1919ના એક્ટમાં, કે જેને કાઉન્સિલ ઓફ સ્ટેટ પણ કહે છે. જો કાઉન્સિલ ઓફ સ્ટેટ તો સ્ટેટનો મતલબ શું થાય? રાજ્ય. અને એટલે તો એને કહેવાય ગુજરાતીમાં રાજ્યસભા. રાજ્યસભા શું છે? તો રાજ્યસભા એકદમ સરળ રીતે આપણે કહી શકીએ છીએ. એના શબ્દની અંદર જ એનો જવાબ આપેલો છે. રાજ્યસભા એ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે રાજ્યસભાની અંદર શબ્દ આવેલો છે ને રાજ્ય. તો રાજ્યસભા કોનું પ્રતિનિધિત્વ કરે છે? રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર. અને લોકસભા કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો લોકસભા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે એની અંદર શબ્દ આવેલો છે લોક. બરાબર. જનરલી બધા શબ્દની અંદર જ એના જવાબ છુપાયેલા હોય છે. તો આગળ વાત કરીએ તો જ્યારે 1919માં પ્રથમ વખત બાયકેમેરલિઝમ જેની અંદર કાઉન્સિલ ઓફ સ્ટેટ બનાવવામાં આવી, તો તેની અંદર કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે કે જે રાજ્યસભા જે છે એની અંદર 60 સભ્ય રાખવામાં આવેલા હતા અને લોકસભા અથવા તો લેજિસ્લેટિવ એસેમ્બલી એની અંદર 145 સભ્ય રાખવામાં આવેલા હતા. તો તમારે આ આંકડો પણ યાદ રાખવાનો છે, 60 અને 145. 1919માં જ્યારે પ્રથમવાર બનાવવામાં આવી તો કાઉન્સિલ ઓફ સ્ટેટમાં 60 અને લેજિસ્લેટિવ એસેમ્બલીમાં 145 હતા. અત્યારે આપણે જોઈએ, અત્યારે રાજ્યસભાની અંદર કેટલા સભ્ય છે? અત્યારે રાજ્યસભાની અંદર 250 સભ્ય છે. મેક્સિમમ કેટલા? 250 સભ્ય છે, જેની અંદરથી 238 સભ્ય જે છે એ ચૂંટાયેલા હોય છે અને 12 સભ્યને પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે, એટલે કે એમની નિમણૂક કરવામાં આવે છે. તો શું ગમે એ વ્યક્તિને ઉપાડી અને નિમણૂક કરી દેવામાં આવે છે? તો ના, ગમે એને ઉપાડીને નિમણૂક કરતા નથી, પરંતુ LASS જે લાસ હોય એને જ તે નિમણૂક કરે છે. લાસ એટલે કે લિટરેચર, સાહિત્યમાં એક્સપર્ટ હોવા જોઈએ, આર્ટ્સ એટલે કે કલામાં, સાયન્સ એટલે કે વિજ્ઞાનમાં, અથવા તો સોશિયલ સામાજિક પ્રવૃત્તિ, આ ચારમાંથી એકાદામાં એક્સપર્ટ હોય તો તેને નિમણૂક કરી શકાય. બરાબર. ગમે એને ઉપાડીને મૂકી શકાય નહીં. બરાબર. આમાં એક્સપર્ટ હોવા જોઈએ. લિટરેચર, આર્ટ, સાયન્સ એન્ડ સોશિયલ એક્ટિવિટી, આમાં એક્સપર્ટ હોય તો મૂકી શકાય. તો જ્યારે 1919માં પ્રથમ વખત આપવામાં આવેલું, તો ત્યારે જે વોટિંગ પાવર હતો, મત આપવાનો જે પાવર હતો એ પણ લિમિટેડ હતો. કાઉન્સિલ ઓફ સ્ટેટ માટે લિમિટેડ હતો. કોને? માત્ર ઓનલી વેલ્થી લેન્ડ ઓનર્સ, જે વધારે પૈસાવાળા અને જમીન ધરાવવાવાળા લોકો હતા તેમને તે વોટિંગ પાવર આપવામાં આવેલો હતો. અમુક જે પૈસાવાળા વેપારી હતા એને તે વોટિંગ પાવર આપવામાં આવેલો હતો. અને લેજિસ્લેટિવ એક્સપર્ટીસ, જે ધારાકીય બાબતોની અંદર એક્સપર્ટ હતા એમને તે વોટિંગ પાવર આપવામાં આવેલો હતો. બધાને આપવામાં આવેલો ન હતો. અને વિમેન એટલે કે મહિલાઓ આની અંદર કાઉન્સિલ ઓફ સ્ટેટ એની અંદર ભાગ લઈ શકતી નથી. તો જો ભાગ ન લઈ શકતી હોય તો પછી ચૂંટાઈને તો ન જઈ શકતી હોય, કોમન સેન્સ છે. બરાબર. તો આ બધી વસ્તુ 1919ની અંદર આપવામાં. તો એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે 1919માં પ્રથમ વખત બાયકેમેરલિઝમ આપવામાં આવેલું હતું અને કાઉન્સિલ ઓફ સ્ટેટની સ્થાપના કરવામાં આવેલી, તો તેમાં 5 મહિલાઓને સ્થાન આપવામાં આવેલું હતું. તો વાત ખોટી પડી જશે. કેમ? કારણ કે એક પણ મહિલાઓને સ્થાન આપવામાં નહોતું આવેલું. હકીકતમાં તો મહિલાઓને વોટિંગનો પણ અધિકાર હતો નહીં. જો કાઉન્સિલ ઓફ સ્ટેટની વાત કરે છે, કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે કે રાજ્યસભામાં મત આપવાનો અધિકાર હતો નહીં. બાકી 1919માં જે પ્રત્યક્ષ મતદાન એ બધું થયું હતું તેમાં તો તેમને મત આપવાનો અધિકાર હતો. અહીંયા કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે કે જે રાજ્યસભા બીજું ગૃહ જે છે એની વાત કરે છે, એમાં અધિકાર હતો નહીં, એટલે કન્ફ્યુઝ થવાનું નથી. પછી વાત કરીએ આગળ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, 1935નો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો એની અંદર શું આપવામાં આવ્યું? તો પ્રપોઝડ એન્ડ ઇલોબોરેટ એન્ડ ઇમ્પ્રુવડ વર્ઝન ઓફ ધ સેકન્ડ ચેમ્બર. 1935નો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો એણે આજે બાયકેમેરલિઝમ રાજ્યસભા જે બીજું ગૃહ હતું એને વધારે સારું ઇમ્પ્રૂવ કરી દીધું, એટલે કે વધારે સારું. પહેલા 1919માં જે આપેલું હતું એની અંદર જે ખામી હતી એને દૂર કરી. બરાબર. પછી
પછી તો તમને ખબર જ હશે કે 1949 ની અંદર ભારતનું બંધારણ તૈયાર થયું અને 1950 ની અંદર તે લાગુ થઈ ગયું, બરાબર. પહેલા આપણે જોઈએ તો 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણની પ્રથમ બેઠક થઈ હતી, બરાબર. 1949 ની અંદર તે 26 નવેમ્બર 1949 ના રોજ ભારતનું બંધારણ તૈયાર થઈ ગયું હતું અને 26 જાન્યુઆરી 1950 ના રોજ આ બંધારણ લાગુ થયું, બરાબર. આટલી તારીખો અને આ જે સાલ જે છે એ તમને યાદ હોવી જોઈએ. તો અહીંયા એક મહત્વની વાત એ થઈ છે, ભારતની અંદર આપણે વાત કરીએ તો સૌ પ્રથમ ભારતની પ્રત્યક્ષ ચૂંટણીઓ ક્યારે થઈ? આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી તો તે 51-52 ની અંદર થઈ, બરાબર. 51-52 ની અંદર ભારતની અંદર પ્રથમવાર ચૂંટણી થઈ. તો તમને હવે તમારા મગજની અંદર પહેલા તો એક પ્રશ્ન થવો જોઈએ. શું પ્રશ્ન? કે ભારત 1947 માં આઝાદ થયું, બરાબર, અને 1951-52 માં ચૂંટણી થઈ, બરાબર. તો 47 થી તે 51 વચ્ચે સરકાર કોણ ચલાવતું હતું? 47 થી તે 51 ની વચ્ચે સરકાર કોણ ચલાવતું હતું? તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. જોકે ઘણા બધા ધુરંધરો હશે એમને તો ખ્યાલ જ હશે કે કોણ ચલાવતું હતું, પરંતુ ન ખ્યાલ હોય તો હું તમને કહી દઉં અત્યારે. તો ત્યારે એ સમયગાળા દરમિયાન વચગાળાની સરકાર ચાલતી હતી. વચગાળાની સરકાર કઈ હતી? 1947 થી 1951-52 વચ્ચે વચગાળાની સરકાર. અને આ વચગાળાની સરકાર એ કઈ હતી? એ વચગાળાની સરકાર જે છે એ તો બંધારણ સભા હતી. બંધારણ સભા જે છે એ બંને તરીકે કાર્ય કરતી હતી. બંધારણ સભા જો અહીં આપેલું છે, કોન્સ્ટિટ્યુશન become the provisional parliament and made laws till 1952. 1952 સુધીમાં બંધારણ સભાએ તે આજે પાર્લામેન્ટ એટલે કે સંસદ તરીકેનું, સરકાર તરીકેનું પણ કાર્ય કરેલું હતું અને કાયદા બનાવવાનું પણ કાર્ય કરેલું હતું. એટલે બંધારણ સભા તે સરકાર તરીકે કાર્ય કરતી હતી. તમને જો ખ્યાલ હશે કે બંધારણ સભાની પ્રથમ મીટિંગ ક્યારે થઈ હતી? તો કે 9 ડિસેમ્બર 1946. પછી તરત બીજી મીટિંગ ક્યારે થઈ હતી? તો બીજી મીટિંગ થઈ હતી 10 તારીખે રજા હતી અને બીજી મીટિંગ 11 તારીખે થઈ હતી 1946, બરાબર. અને ત્રીજી મીટિંગ ક્યારે થઈ હતી? તો 12 તારીખે રજા હતી અને 13 ડિસેમ્બર 1946, બરાબર. એટલે કે એક દિવસ થતી હતી ને એક દિવસ રજા, એક દિવસ મીટિંગ ને એક દિવસ રજા. તો તમને એ પણ પ્રશ્ન થવો જોઈએ કે આવું શું લેવા કરતા હતા? તો આવું એટલા માટે કરતા હતા કે 9 ડિસેમ્બર 1946 ના રોજ પ્રથમ બંધારણ સભાની મીટિંગ થઈ હતી. તો 10 તારીખે જે સરકાર એ વચગાળાની સરકાર તરીકે પણ બંધારણ સભા જ કાર્ય કરતી હતી. તો 10 તારીખે જે મીટિંગ થતી હતી એ સરકાર વચગાળાની સરકાર તરીકેની એની મીટિંગ થતી હતી. એની પછી ફરીથી 11 તારીખે થાય તો એ બંધારણ સભા તરીકે, અને 12 તારીખે જે થાય તો એ વચગાળાની સરકાર તરીકે કાર્ય કરતી હતી, બરાબર. એટલે કે જે બંધારણ સભા હતી, બંધારણ સભા એ તે એક રીતે સરકાર તરીકે કાર્ય કરતી હતી. કયું સરકાર? તો કે વચગાળાની સરકાર. આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. બાયકેમરલિઝમ એન્ડ ફેડરલિઝમ. બાયકેમરલિઝમ એટલે મેં તમને સમજાવી દીધું, દ્વિગૃહ લોકસભા અને રાજ્યસભા બંને હોય છે. ફેડરલિઝમ વિશે વાત કરીએ તો ફેડરલિઝમ એટલે કે સંઘવાદ. ફેડરલિઝમનો મતલબ શું થાય? સંઘવાદ. બંધારણની લેક્ચરની અંદર હું આની પહેલા પણ તમને આ જે સંઘવાદ જે છે એ સમજાવી ચૂક્યો છું, પરંતુ અત્યારે આવેલું છે તો ફરીથી હું તમને સમજાવી દઉં. જો ટોટલ 3 પ્રકારની વસ્તુ હોઈ શકે છે. કાં તો યુનિટરી એટલે કે એકાત્મકતા, સંઘવાદ યુનિટરી એટલે કે એકાત્મકતા, અથવા કોન્ફેડરલ અથવા તો ફેડરલ. ફેડરલ એટલે કે સંઘવાદ, બરાબર. યુનિટરી, કોન્ફેડરલ અથવા ફેડરલ, આ 3 માંથી કોઈ એક વસ્તુ હોય છે. યુનિટરી એટલે કે એકાત્મકતા, ફેડરલ એટલે કે સંઘવાદ, અને કોન્ફેડરલ એટલે કે બંનેની વચ્ચે. ત્રણેય વચ્ચે શું ફેર છે એ આપણે જોઈએ, બરાબર. યુનિટરીમાં શું હોય? તો યુનિટરીની અંદર જોઈએ તો સેન્ટ્રલ ગવર્નમેન્ટ જે હોય એ જ બોસ હોય. યુનિટરીની અંદર બોસ કોણ હોય? સેન્ટ્રલ ગવર્નમેન્ટ. યુનિટરીનો મતલબ તે કેન્દ્ર સરકાર, બરાબર. સેન્ટ્રલ ગવર્નમેન્ટ જે હોય એ બોસ હોય. રાજ્ય, અહીંયા જો અહીંયા નીચે રાજ્ય બધા આપેલા છે, તો રાજ્ય પાસે કોઈ એટલો બધો પાવર હોય નહીં. રાજ્યની પાસે કોઈ એટલો બધો પાવર હોય નહીં. તો એને શું કહેવાય? યુનિટરી ગવર્નમેન્ટ કહેવાય. યુનિટરી ગવર્નમેન્ટ. બોસ કોણ હોય? તો કે સેન્ટ્રલ, કેન્દ્ર સરકાર બોસ હોય. તો શું ભારતની અંદર એવું છે? તો કે ના, ભારતની અંદર એવું નથી. ભારતની અંદર કઈ દિલ્હી સરકાર એ જ બોસ નથી. બધા પોતપોતાની રીતે બોસ છે. તો યુનિટરી એટલે શું? કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્નમેન્ટ બોસ હોય, એને યુનિટરી કહેવાય. પછી વાત કરીએ કોન્ફેડરલ. કોન્ફેડરલની અંદર કેવું હોય? તો કે કોન્ફેડરલની અંદર જે છે, જે સ્ટેટ રાજ્ય જે હોય, રાજ્ય બોસ હોય. કોણ હોય? રાજ્ય બોસ હોય. કેન્દ્ર, સેન્ટ્રલનો કઈ એટલો બધો રોલ હોય નહીં. રાજ્ય જે છે એ સેન્ટ્રલને આદેશ આપે અને એવી રીતે સેન્ટ્રલ કાયદા બનાવે છે, બરાબર. રાજ્ય કેન્દ્રને જેવી રીતે કહે એવી રીતે કેન્દ્ર કાયદા બનાવે છે. તો બોસ કોણ બની જાય? બોસ સેન્ટ્રલ બની જાય. આ બધાનું ડાયવર્સિફિકેશન, બધાની વચ્ચે તફાવત એ છે કે બોસ કોણ છે, કોણ બોસ છે એના આધારે એ નક્કી થાય. જો કેન્દ્ર બોસ બની જાય તો યુનિટરી થઈ જાય. જો રાજ્ય બોસ બની જાય તો કોન્ફેડરલ બની જાય. તો શું બની જાય? કોન્ફેડરલ. એવું કોણ છે? તો કે યુરોપિયન યુનિયન. યુરોપિયન યુનિયનમાં એવું છે કે યુરોપિયન યુનિયનમાં બોસ કોણ છે? તો કે રાજ્ય કેન્દ્રને આદેશ આપે કે આવું કંઈક બનાવો, બરાબર. હવે ફેડરલ વિશે વાત કરીએ તો ફેડરલમાં કેવું છે? ફેડરલમાં એવું કે કેન્દ્ર પણ બોસ નહીં અને રાજ્ય પણ બોસ નહીં, પરંતુ બંનેની વચ્ચે પાવર એટલે કે સત્તાનું વ્યવસ્થિત રીતે હસ્તાંતરણ થયેલું. બંને વચ્ચે સત્તાનું વ્યવસ્થિત રીતે વિભાજન થયેલું, બરાબર.
કઈ રીતે વિભાજન થયેલું? તો 7મી અનુસૂચિમાં ભારતની અંદર ફેડરલ પહેલા તો છે એ જોઈ લઈએ, બરાબર. ભારતની અંદર ફેડરલ એટલે કે સંઘવાદનો ઢાંચો છે કે 7મી અનુસૂચિની અંદર બંધારણની અંદર જ લખેલું હોય કે આટલા વિષયો ઉપર કેન્દ્ર યાદી બનાવશે, આટલા વિષયો ઉપર રાજ્ય જે છે એ કાયદો બનાવશે અને આટલા વિષય જે છે એની ઉપર બંને કાયદો બનાવી શકશે. લેખિતમાં તે બધી વસ્તુ લેખિતમાં તે, બરાબર. લેખિતમાં પહેલેથી જ બધી વસ્તુ નક્કી કરી નાખેલી હોય તો એને ફેડરલ એટલે કે સંઘવાદ કહેવાય, બરાબર. રાજ્ય જે છે એ કેન્દ્રના વિસ્તારની અંદર નહીં જાય અને કેન્દ્ર જે છે એ રાજ્યના જે પાવર આપેલા હશે, જે વિષય આપેલા હશે એની અંદર જશે નહીં, તો એને ફેડરલિઝમ એટલે કે સંઘવાદ કહેવાય, બરાબર. વારંવાર ન્યૂઝમાં આવતું હોય કે ફેડરલ, તો હવે તમે સમજી ગયા છો. તો ભારત ફેડરલ છે, બરાબર. તો જેમ કે ગુજરાત, તો ગુજરાત એક રાજ્ય છે. ગુજરાત પાસે જેટલા વિષય હશે એટલા વિષયની અંદર ગુજરાત કાયદો બનાવશે. પછી કેન્દ્ર યાદી, તો કેન્દ્ર યાદીમાં દિલ્હી જે ભારતની સંસદ છે, લોકસભા રાજ્યસભા, એમની પાસે જેટલા વિષય આવતા હશે એની અંદર એ કાયદો બનાવશે, બરાબર. તો આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે: યુનિટરી, કોન્ફેડરલ અને ફેડરલ. તો આટલી વસ્તુ તમે સમજ્યા છો. તો જો બાયકેમેરલિઝમ અને ફેડરલિઝમ, તો આટલા ઉપરથી તમને એટલી વસ્તુ તો ખબર પડી ગઈ હશે. પહેલા આપણે અહીંયા જોઈએ એટલી તો તમને ખ્યાલ આવી ગઈ છે કે ફેડરલિઝમ એટલે કે સંઘવાદ જે છે એ બાયકેમેરલિઝમ સાથે સંબંધિત છે. જો સંઘવાદ હોય તો જ તે બાયકેમેરલિઝમ એટલે કે દ્વિગૃહ આવી શકે. એવું કેમ હશે? કારણ કે જો સંઘવાદ હશે તો બોસ કોણ હશે? તો બોસ સેન્ટ્રલ અને સ્ટેટ બંને હશે, બંને વચ્ચે પાવર સત્તાનું વિભાજન કરેલું હશે. અને બાયકેમેરલિઝમની અંદર જે બીજું ગૃહ હશે, બીજું ગૃહ તો હંમેશા રાજ્યનું પ્રતિનિધિત્વ જ કરતું હશે ને. બીજું ગૃહ હંમેશા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું હશે. તો જો યુનિટરી હશે તો યુનિટરીની અંદર તો બોસ કોણ હશે? કેન્દ્ર. તો પછી રાજ્યને પ્રતિનિધિત્વ મળવાનું જ નથી, તો પછી બાયકેમેરલિઝમની વાત જ નથી આવતી. અને જો કોન્ફેડરલ હશે, બરાબર, કોન્ફેડરલ, તો એની અંદર તો રાજ્ય બોસ હશે, સ્ટેટ બોસ હશે, તો પછી પણ બાયકેમેરલિઝમની જરૂર છે નહીં, બરાબર. એટલે તમે સમજી ચૂક્યા છો કે ફેડરલિઝમ હશે ત્યાં જ તે બાયકેમેરલિઝમ હોઈ શકે. બાયકેમેરલ હોવા માટે ફેડરલિઝમ હોવું જરૂરી છે, બરાબર. જીપીએસસી લેવલની પરીક્ષામાં એવું પૂછાઈ જાય કે બાયકેમેરલિઝમ એટલે કે દ્વિગૃહી શાસન બનવા માટે ફેડરલિઝમ એટલે કે સંઘવાદનું હોવું જરૂરી છે. તો વાક્ય સાચું પડી જશે, બરાબર. સાચી વાત છે. કેમ? કારણ કે અત્યારે જ આપણે જોયું. બીજી વાત જોઈએ તો કે એટ પ્રેઝન્ટ હાલમાં 79 પાર્લામેન્ટ, 79 પાર્લામેન્ટ આખા વિશ્વની અંદર એવી છે, એટલે કે વિશ્વના 41% દેશ એવા છે, 41% દેશ, અને 79 પાર્લામેન્ટ એવી છે કે જેની અંદર દ્વિગૃહી શાસન છે. દ્વિગૃહી એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને હોય એવું. આપણે આની પહેલા વાત કરી હતી થોડાક સમય પહેલા કે સાઉથ કોરિયાની અંદર ઇલેક્શન આવેલા હતા, સાઉથ કોરિયાની અંદર ચૂંટણીનું આયોજન થયેલું હતું. તો સાઉથ કોરિયાની અંદર જે છે એ બાયકેમેરલિઝમ છે નહીં. બાયકેમેરલિઝમ એટલે કે દ્વિગૃહ નથી, ત્યાં માત્ર એક જ ગૃહ છે, એટલે કે લોકસભા એક જ છે, બરાબર. તો એવી રીતે તમે સમજી શકો છો. બીજું વાત કરીએ તો ભારતની જે આ પ્રથમ જે રાજ્યસભા હતી, બરાબર, પ્રથમ રાજ્યસભા, તો એના ચેરમેન કોણ હતા? તો ભારતની પ્રથમ રાજ્યસભાના ચેરમેન હતા ડોક્ટર એસ રાધાકૃષ્ણન. અને એવું પૂછે કે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ ડોક્ટર એસ રાધાકૃષ્ણન જ હતા. કારણ કે અત્યારે જ આપણે સમજી ચૂક્યા છીએ કે રાજ્યસભાના જે ચેરમેન હોય, રાજ્યસભાના ચેરમેન, જેને ગુજરાતીમાં કહેવાય રાજ્યસભાના સભાપતિ. શું કહેવાય? સભાપતિ. તો એ જ તે ઉપરાષ્ટ્રપતિ હોય, બરાબર. બંને એક જ હોય. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. અને લોકસભાના હોય તો તેને અધ્યક્ષ કહેવામાં આવે છે. તો પ્રથમ લોકસભાના અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવળંકર, બરાબર. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજું તો હવે આની અંદર આટલી વસ્તુ હતી જે કહેવામાં આવી હતી. આગળનો આર્ટિકલ જોઈએ. જો બીજી હું તમને વાત કરી દઉં કે અહીંયા વાત કરવામાં આવેલી છે કે 1919ના ગવર્મેન્ટ એક્ટની અંદર પ્રથમવાર આ બાયકેમેરલિઝમનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. તો એના વિશે મેં અહીંયા અલગ વિડીયો બનાવેલો છે, તે તમે જોઈ શકો છો. આજે બંધારણની બુક છે એમ લક્ષ્મીકાંત દ્વારા લખવામાં આવેલી છે, એનું આખી બુકનું મેં ગુજરાતીમાં એનાલિસિસ મૂકું છું, એ પણ તમે જોઈ શકો છો. 1935નો એક્ટ પણ તમે જોઈ શકો છો. આ થંબનેલથી મેં વિડીયો બનાવેલો છે, તે તમે જોઈ શકો છો. બાયકેમેરલિઝમ એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને અલગ અલગ હોય. જો અહીંયા તમે જોઈ શકો છો, આ લોકસભાની બેઠક છે અને આ રાજ્યસભાની બેઠક છે, બરાબર. આ જો મેપની અંદર પણ વ્યવસ્થિત જોઈ શકીએ છીએ કે આ ભારતનું સંસદ ભવન છે, આ ભારતનું સંસદ ભવન છે, બરાબર. તો આની અંદર લોકસભા અને રાજ્યસભા બંનેની બિલ્ડિંગો પણ અલગ અલગ છે, બધાની બિલ્ડિંગો અલગ અલગ છે, બધા અલગ અલગ બેઠા હોય, એને તો બાયકેમેરલિઝમ કહેવાય. હવે આપણે જોઈએ કે કયા કયા રાજ્ય પાસે બાયકેમેરલિઝમ એટલે કે દ્વિગૃહી શાસન છે, કયા રાજ્ય પાસે, બરાબર. એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ બંને દ્વિગૃહ બાયકેમેરલિઝમ કયા કયા રાજ્ય પાસે છે. પહેલા તો આપણે જોઈએ ગુજરાત પાસે છે, તો કે ના, ગુજરાત પાસે નથી, ગુજરાત પાસે છે નહીં. ગુજરાત પાસે ખાલી એક જ ગૃહ છે, કયું? વિધાનસભા, વિધાન પરિષદ છે નહીં. અહીંયા આપેલું છે કે જમ્મુ કાશ્મીર પાસે વિધાનસભા અને વિધાન પરિષદ છે, પરંતુ આ જે મેપ જે છે આ મેપ ખોટો છે. કેમ? કારણ કે તમને ખબર જ હશે કે જમ્મુ કાશ્મીરનું હવે રાજ્યનો દરજ્જો એની પાસેથી છીનવી લીધો છે અને તેને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર યુનિયન ટેરેટરીમાં વિભાજિત કરી દેવામાં આવ્યું છે. એક તો જમ્મુ અને એક લદ્દાખ, અને એને
એની અંદર કાઢી નાખ્યું એટલે તેની પાસેથી હવે વિધાન પરિષદ પણ જતી રહી છે, એટલે કે અત્યારે જમ્મુ કાશ્મીર પાસે છે નહીં. અત્યારે માત્ર 6 રાજ્ય એવા છે કે જેની પાસે વિધાન પરિષદ પણ છે. કયા કે મેપના આધારે તો આપણે યાદ રાખીશું ઉપરથી, એટલે કે ઉત્તરથી આપણે નીચે આવતા જશું તો સૌથી પહેલા ઉત્તર પ્રદેશ પાસે છે દ્વિગૃહ, પછી બિહાર પાસે છે, મહારાષ્ટ્ર પાસે, કર્ણાટક પાસે, આંધ્રપ્રદેશ પાસે અને તેલંગાણા પાસે. આ 6 રાજ્ય પાસે છે, બરાબર. યુપી, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, બરાબર. ઓડિશાએ પણ અત્યારે આ બનાવવા માટેની વાત કરી લે છે અને ઓડિશાએ એની માટેનો ખરડો પણ પસાર કરી દીધો છે, પરંતુ લોકસભામાં એ પેન્ડિંગ છે. અને આંધ્રપ્રદેશ જે છે, આંધ્રપ્રદેશ એમનું અત્યારે એવું કહેવાનું થાય છે કે અમારે આ જે દ્વિગૃહ જે છે એને કાઢી નાખવું છે, અમારે આ જે વિધાન પરિષદ જે છે એને કાઢી નાખવી છે, અમને મજા આવતી નથી, બરાબર. તો એ કાઢવાનો ખરડો પણ વાત ચાલે છે, પરંતુ હજી સુધી કંઈ નેઠા પડ્યા નથી, બરાબર. એ જ્યારે નીકળી જશે ત્યારે આપણે જોઈશું. હવે જો આજે દ્વિગૃહ હોય એટલે કે ડબલ લોકસભા અને રાજ્યસભા, તો એના અમુક ફાયદા પણ છે અને અમુક નુકસાન પણ છે. એવી જ રીતે રાજ્યમાં પણ વિધાનસભા અને વિધાન પરિષદ બને હોય તો એના પણ ફાયદા પણ છે અને નુકસાન પણ છે. અત્યારે બધા ફાયદા અને નુકસાન તો નહીં જોઈએ, પરંતુ અમુક હું તમને કહી દઉં છું. પહેલા તો શું, વ્યવસ્થિત ખૂબ સારી રીતનો જે નિયમ હોય, કાયદો હોય, ખૂબ સારો કાયદો બની શકે છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ માની લઈએ કે આ લોકસભા છે અને આ રાજ્યસભા છે, તો કાયદો બનવા માટે કઈ રીતે બને? સૌથી પહેલા લોકસભામાંથી પસાર થાય, રાજ્યસભામાંથી પસાર થાય અને પછી રાષ્ટ્રપતિ એની ઉપર સહી કરે, ત્યારે તે કાયદો બને. હવે માની લો કે રાજ્યસભા છે જ નહીં, રાજ્યસભાનું અસ્તિત્વ જ નથી, તો કાયદો તાત્કાલિક બની જાય. લોકસભાની અંદર બહુમતી હોય એટલે લોકસભામાંથી ખરડો પસાર થઈ જાય અને ડાયરેક્ટ રાષ્ટ્રપતિ પાસે જાય અને ડાયરેક્ટ ખરડો બની જાય, ડાયરેક્ટ ખરડો જે છે એ કાયદો બની જાય. જેવી રીતે સાઉથ કોરિયામાં આપણે જોયું કે સાઉથ કોરિયામાં તો માત્ર એક જ ગૃહ છે, તો એની અંદર તો ડાયરેક્ટ લોકસભામાંથી પસાર થાય અને ડાયરેક્ટ કાયદો બની જાય. તો ખૂબ સરળતાથી કાયદો બની જાય. તો એવું પણ બની શકે કે આનો મિસયુઝ એટલે કે દુરુપયોગ પણ થઈ શકે, કે જો લોકસભાની અંદર બહુમતી હોય તો MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્યોને જેવી રીતે મજા આવે એવા કાયદા હોય, એવા ખરડા એને કાયદા બનાવી દે. એટલે એક રીતે ટ્રાન્સપરન્સી જળવાઈ રહેતી નથી, બરાબર. એટલે લોકસભા અને રાજ્યસભા બંને હોવું જોઈએ, લોકસભા અને રાજ્યસભા. પરંતુ ઘણી બધી વાર આ એનો એક ફાયદો છે, બરાબર, પણ એ જ એનો ગેરફાયદો પણ છે કે ઘણી બધી વાર એવું પણ થઈ જાય કે લોકસભા ખરડો પસાર કરીને મોકલી જાય, પરંતુ રાજ્યસભા એને પાસ જ ન કરે, બરાબર. એવું પણ બની શકે. તો ઘણો બધો ટાઈમ પણ બરબાદ થાય છે. એટલે આ બે વસ્તુ અત્યારે તમે યાદ રાખજો. આગળ આપણે આ પણ સમજી ચૂક્યા છીએ, યુનિટરી, કોન્ફેડરલ અને ફેડરલ. આગળ એક બીજો આર્ટિકલ છે, એના વિશે વાત કરીએ તો અ સ્વીટ ટ્રીટ ઓફ હાર્વેસ્ટ ફોર વાઝહાચલ ટ્રાઇબ્સમેન. તમારે આની અંદર યાદ રાખવાનું છે કે વાઝહાચલ શું છે. વાઝહાચલ એ ટ્રાઇબ્સમેનનું નામ છે. જે ટ્રાઇબ્સ અલગ અલગ પ્રજાતિઓ હોય તો એમાંની એક પ્રજાતિનું નામ છે વાઝહાચલ, અને વાઝહાચલ નામનું એક જંગલ પણ છે કે જે કેરળમાં છે. એવો ક્વેશ્ચન પૂછે કે વાઝહાચલ જંગલ ક્યાં આવેલું છે? કેરળમાં. વાઝહાચલ ટ્રાઇબ ક્યાં આવેલું છે? તો કેરળમાં, બરાબર. અત્યારે ચર્ચામાં શા માટે છે? કારણ કે તેમને અત્યારે હાર્વેસ્ટ કરેલું છે. હાર્વેસ્ટ એટલે શું? તેમને કાપણી કરેલી છે અથવા તો લણણી કરેલી છે. શેની હાર્વેસ્ટ કરેલી છે? તો કે મધનું. અત્યારે મધનું હાર્વેસ્ટ કરેલું છે. કઈ રીતે? અને અત્યારે આ સમય દરમિયાન તેમણે 1800 કિલો જેટલું વાઇલ્ડ હની, 1800 કિલો જેટલું જે મધ જે છે એ ભેગું કરેલું છે. કોણે? વાઝહાચલ ટ્રાઇબે. ક્યાંથી? વાઝહાચલ ફોરેસ્ટમાંથી. કઈ જગ્યાએ? કેરળમાં, બરાબર. તો એ આ એક રીતે સારી વાત છે, કારણ કે લાસ્ટ ટાઈમ 2018ની અંદર તેમને ખાલી 670 કિલો ભેગું કર્યું હતું મધ, અને અત્યારે એની કરતાં ડબલ કરતાં પણ વધારે 1800 કિલો મધ ભેગું કરી નાખ્યું છે. તો આ એક રીતે રેકોર્ડ બની જાય છે. અને જે આ મધ ભેગું કરવાની પ્રોસેસ જે છે એ એક રીતે ટેડિયસ પ્રોસેસ એટલે કે કંટાળાજનક પ્રોસેસ છે, બરાબર. આપણે અહીંયા પરીક્ષામાં પ્રોસેસ પૂછાશે નહીં કે કેવી રીતે મધ કલેક્ટ કરે, પરંતુ અહીંયા થોડીક આપેલી છે, તો જોઈ લઈએ. તો કે ટ્રાઇબ્સમેન યુઝ્યુઅલી ગેટ ક્લોઝ ટુ ધ બીહાઇવ્સ. જે આ આદિજાતિના લોકો છે, આ ટ્રાઇબ્સ એટલે કે આ જાતિના લોકો રહ્યા. કઈ જાતિના? તો વાઝહાચલ લોકો રહ્યા એ મધપુડાની નજીક જાય છે. બી હાઇવ્સનો મતલબ શું થાય? BEEHAVES. બી હાઇવ્સનો મતલબ થાય મધપુડો. એની નજીક જાય છે મધ કલેક્ટ કરવા માટે, બરાબર. અને ટોર્ચ એટલે કે જે લાઇટ આવે, લાઇટ ચાલુ કરે છે. લાઇટ ચાલુ કરવાથી જે મધમાખી જે છે એ સ્કેર એટલે કે ડરી જાય છે અને દૂર જતી જાય છે, અને પછી તેઓ મધ કલેક્ટ કરી લે છે, બરાબર. તો તમારે યાદ રાખવાનું છે કેટલું કે વાઝહાચલ ટ્રાઇબ્સમેન કઈ જગ્યાએ? તો કે કેરળમાં. વાઝહાચલ ફોરેસ્ટ તો કે કેરળમાં. શા માટે ચર્ચામાં? તો કે મધ કલેક્ટ કરવાનું કાર્ય કરે છે. મધ ભેગું કરવાનું. કલેક્ટને ગુજરાતીમાં શું કહેવાય? ભેગું કરવું કહેવાય. અને મધપુડાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો બી હાઇવ કહેવાય, બરાબર. BEEHAVES. આ પણ તમારે યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ તો આપણે કાલે ન્યૂઝમાં ચર્ચા કરી હતી કે નેપાળ અને ભારતને અત્યારે થોડીક લપ ચાલે છે. નેપાળે ભારતને કીધું છે કે કાલાપાની રિજિયન, કાલાપાની નામનો જે પ્રદેશ કે જે ભારતના ઉત્તરાખંડની અંદર છે, બરાબર. તો એના કારણે નેપાળને થોડોક વાંધો પડી ગયો હતો. શા માટે? કારણ કે ભારતે અત્યારે કૈલાસ માનસરોવરનો એક વૈકલ્પિક પુલ બનાવી દીધો છે. કયો? તો કે લિપુલેખ પાસ.
જે રાજનાથસિંહે ડિફેન્સ મિનિસ્ટર જે છે સંરક્ષણ મંત્રી તેમણે તેનું ઉદ્ઘાટન કરેલું છે. તો નેપાળને મજા આવી નથી, બરાબર. અને ચાઇનાના પ્રભાવથી ભારતને એણે કીધું છે, તો નેપાળ સમન્સ એટલે બોલાવવું, આ મુદ્દે વાત કરવા માટે નેપાળે ભારતના ઇન્ડિયન એનવોય, ભારતના જે એનવોય જે છે એમને બોલાવેલા છે. કોણે? નેપાળે. તમારે યાદ રાખવાનું છે સમન્સ, SUMMONS. સમન્સનો મતલબ શું થાય? બોલાવવું. સમનનો મતલબ બોલાવવું. તો ઇંગ્લિશની અંદર ડાયરેક્ટ પૂછાઈ જાય વોટ ઇઝ ધ સિમિલર ટુ સમન, તો CALL. કોલનો મતલબ પણ થાય બોલાવવું. તો સમનનો સમાનાર્થી શબ્દ થઈ જશે ટુ કોલ, બરાબર. યાદ રાખવાનું છે તમારે સમન્ડ, બરાબર. તો નેપાળે બોલાવેલા છે આના વિશે વાત કરવા માટે. કોણે બોલાવે છે? નેપાળના વિદેશ મંત્રી. નેપાળના વિદેશ મંત્રી કોણ છે? તો વિનય મોહન ખ્વાત્રા. આ એનો ફોટો જોઈ શકો છો, બરાબર. તો બહુ એટલું બધું તમારે યાદ રાખવાની જરૂર નથી. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે ભારત અને નેપાળ વચ્ચે, તો કે ભારત અને નેપાળ વચ્ચે કાલા પાણીનો જે પ્રદેશ છે એ, બરાબર. અને કાલા પાણીનો પ્રદેશ તો કે ઉત્તરાખંડની અંદર આવેલો છે. કૈલાસ માનસરોવરનો ઓલ્ટરનેટિવ રૂટ ભારતે બનાવેલો છે. કયો? લિપુલેખ પાસથી. રાજનાથસિંહ. આ બધી વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. ભારતના નેપાળમાં એમ્બેસેડર કોણ છે એ પણ આપેલું છે. ભારતના નેપાળમાં એમ્બેસેડર છે વિનય મોહન ખ્વાત્રા, બરાબર. એક મિનિટ, સોરી, અહીંયા મારી ભૂલ હતી, બરાબર. આ જે છે એ અહીંયા આજે આપેલા છે, આ ભારતના નેપાળમાં એમ્બેસેડર છે, બરાબર. આ નેપાળના વિદેશ મંત્રી નથી. વિનય મોહન ખ્વાત્રા આ ભારતના નેપાળની અંદર એમ્બેસેડર છે. નેપાળના વિદેશ મંત્રી કોણ છે? તો નેપાળના વિદેશ મંત્રી તો છે પ્રદીપ કુમાર ગ્યાવલી, બરાબર. તો એ મારી થોડીક મિસ્ટેક હતી, તો તમે જોઈ શકો. વિનય મોહન ખ્વાત્રા એ ભારતના નેપાળની અંદર એમ્બેસેડર છે. આગળ વાત કરીએ ઇક્વલ ફ્રીડમ એન્ડ ફોર્સ્ડ લેબર. ફોર્સ્ડ લેબરની વાત કરવામાં આવેલી છે, અને એ ઇક્વલ ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા દરેક વ્યક્તિ માટે સમાન હોવી જોઈએ. ફોર્સ્ડ લેબર એટલે શું? એ આપણે ઘણી બધી વાર ચર્ચા કરી ચૂકીએ છીએ કે ઓછું વેતન આપીને કાર્ય કરાવવું, અથવા વેતન વ્યવસ્થિત આપવું, પરંતુ વધારે સમય સુધી બળજબરીપૂર્વક કાર્ય કરાવવું, એ બધા વિશે વાત કરવામાં આવેલી છે. તો ડૉક્ટર BR આંબેડકર, કે જે ભારતીય બંધારણના પિતાજી કહેવાય છે, અને તે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા, બરાબર. ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન, ગુજરાતીમાં તેને કહેવાય ખરડા સમિતિના અધ્યક્ષ, બરાબર. ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે તે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર, તે તેના ચેરમેન હતા. અને તેમણે મજૂરો વિશે ઘણી બધી વાત કીધેલી છે. અને અત્યારે જે કાયદો જે છે, કયો કાયદો? તો કે દરેક મજૂરને 8 કલાક જ કાર્ય કરવાનું, તો બરાબર એવું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું. એટલે તો એ મજૂરોને આ બધા હક ને એ બધી વસ્તુ તેમને એના કારણે મળેલા છે, બરાબર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મજૂરોના હક વિશે ઘણું બધું કાર્ય કરેલું હતું. પહેલી વાત તો હું તમને અત્યારે કહી દઉં કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મજૂરોના હક વિશે, પછી મહિલાઓના હક વિશે, પછી વિદ્યાર્થીઓ માટે ઘણી બધી વસ્તુ વિશે કાર્ય કરેલું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે એ એક જાણીતા ઇકોનોમિસ્ટ પણ હતા. રિઝર્વ બેંકની સ્થાપના પણ તેમના વિચારોથી થયેલી છે. તેમને એક પુસ્તક લખેલી છે ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, બરાબર. ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, એના આધારે તો રિઝર્વ બેંકની સ્થાપના થયેલી છે. મતલબ કે તેઓ એક વર્સેટાઇલ પર્સનાલિટી હતા, બરાબર. ઘણા બધા ક્ષેત્રોની અંદર આગળ પડતા હતા, પરંતુ આપણે તો માત્ર ખાલી એટલું જ જાણતા હોઈએ છીએ કે તેઓ માત્ર બંધારણના ઘડવૈયા છે, કે ખાલી બંધારણ લખતા હતા, અથવા તો દલિતોના દબાયેલા કુચડાયેલા SC ના ઘડવૈયા છે, બરાબર. એવું કંઈક છે નહીં. એમને એક વર્સેટાઇલ પર્સનાલિટી હતા, એટલે ઘણા બધા ક્ષેત્રોમાં આગળ હતા. તો આ તમારે યાદ રાખવાનું છે. એવો ક્વેશ્ચન પૂછાઈએ કે ધ પ્રોબ્લેમ ઓફ રૂપી આ પુસ્તક કોણે લખેલું છે? તો તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે લખેલું છે. એમને પાકિસ્તાન ઉપર પણ એક પુસ્તક લખેલું છે, કે તેમણે પાકિસ્તાન ઉપર ધ થોટ્સ ઓન પાકિસ્તાન એ નામનું પુસ્તક લખેલું છે. થોટ્સ ઓન પાકિસ્તાન, બરાબર. એવું પુસ્તક લખેલું છે. તો આ બધી વાત પણ તમને ખબર હોવી જોઈએ. અને એમનું એવું માનવાનું થતું હતું કે આ જે ફોર્સ્ડ લેબર અથવા તો આ જે મજૂરોને જે અધિકારો મળવા જોઈએ, એને મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટની અંદર તેને સામેલ કરી દેવા જોઈએ. ફંડામેન્ટલ રાઇટની અંદર તેમનું એવું કહેવાનું હતું કે 19 નંબરની કલમની અંદર શું આપવામાં આવેલું છે? તો 19 નંબરની કલમની અંદર વાણી અને વિચારની સ્વતંત્રતા એવું આપવામાં આવેલું છે, બરાબર. રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, બરાબર. વાણી અને વિચારની સ્વતંત્રતા 19 નંબરની કલમની અંદર એવું આપવામાં. તો એની સાથે સાથે તે આ મજૂરોને જે અધિકારો આપવામાં આવે છે એને 19 નંબરની કલમની અંદર દાખલ કરવાની એમની વાત હતી, બરાબર. પરંતુ એવું પછી થઈ શક્યું નહોતું. અત્યારે તો 19 નંબરની કલમની અંદર એને દાખલ કરેલા નથી. તો મજૂરોના લેબરના જે અધિકારો જે છે એ અત્યારે કઈ જગ્યાએ છે? તો અત્યારે એ જે છે એ DPSPની અંદર છે. કોની જગ્યાએ? DPSPની અંદર છે. DPSP એટલે શું? તો કે DPSP એટલે કે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, જેને ગુજરાતીમાં કહેવાય રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એની અંદર લેબર એટલે કે મજૂરો માટેના જે અધિકારો જે છે એ DPSPમાં આપેલા છે, બરાબર. તો DPSPમાં રાખવાથી અને ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારમાં રાખવાથી કે
રાજ્ય નીતિના માર્ગદર્શકમાં સિદ્ધાંતોમાં રાખવાથી ફેર શું પડે? તો એ ફેર એટલો પડે કે જો ડીપીએસપીમાં હોય એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર હોય તો તેને સુપ્રીમ કોર્ટની અંદર પડકારી શકાતા નથી. તો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાતા નથી. પરંતુ જો ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકારોની અંદર હોય, ભાગ 3 ની અંદર હોય, તો જો તેનું ઉલ્લંઘન થાય તો તાત્કાલિક તે સુપ્રીમ કોર્ટમાં જતું રહેવાય અને સુપ્રીમ કોર્ટની અંદર કહી શકાય છે કે મારો આ અધિકારનું ઉલ્લંઘન થાય છે, તમે તાત્કાલિક કંઈક પગલાં લેવો, બરાબર? તો સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકાય છે. પરંતુ ડીપીએસપીમાં હોય તો જઈ શકાતું નથી. અને અત્યારે આ લેબર શ્રમિકોના જે અધિકારો જે છે એ ડીપીએસપીમાં છે એટલે તો સુપ્રીમ કોર્ટમાં જઈ શકાતું નથી, બરાબર? તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ડીપીએસપી અને FR ફંડામેન્ટલ રાઇટ વચ્ચે શું ફેરફાર છે તે. This principle even actually found their way into the Indian Constitution in the DPSP, બરાબર? ડીપીએસપી ની અંદર આપેલું છે. તેમ છતાં પણ બંધારણની જે કલમ 23 જે છે એને કે જે શેમાં છે ફંડામેન્ટલ રાઇટ વિશે છે, તો એની અંદર પણ એનું થોડુંક તો વાત કરવામાં આવેલી છે. 23 નંબરની કલમમાં કહેવામાં આવ્યું છે. 23 નંબરની કલમ આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ફોર્સ્ડ લેબર, બળજબરીથી મજૂરી નહીં કરાવી એને નાબૂદ કરે છે. 23 નંબરની કલમ બળજબરીથી મજૂરી નહીં કરાવવાની તેને નાબૂદ કરે છે, બરાબર? તો તે તમારે યાદ રાખવાનું છે. બીજું તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે ગમે ત્યારે ફોર્સ્ડ લેબર વિશેની વાત કરવામાં આવે તો એની સાથે સંબંધિત સુપ્રીમ કોર્ટનો કયો કેસ છે? તો ફોર્સ્ડ લેબર એટલે કે બળજબરી મજૂરો પાસે કાર્ય કરાવવાનું હોય તો એની સંબંધિત સુપ્રીમ કોર્ટનો કેસ છે PUDR વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. શું? PUDR વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. તો આ કેસને તમારે ખાસ યાદ રાખવાનું છે. તમે આન્સર રાઈટ કરતા હોય તો પણ લખી શકો છો અથવા MCQ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. જેવી રીતે પ્રાઇવસી માટે, નિજતા માટે કયો કેસ છે? તો KS પુટ્ટાસ્વામીનો કેસ છે. તો એવી રીતે શ્રમિકોના અધિકારો માટે, ફોર્સ્ડ લેબર માટે, બળજબરીથી કાર્ય કરાવવા માટે સુપ્રીમ કોર્ટનો કેસ કયો છે? PUDR વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. પુડર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, બરાબર? ખાસ યાદ રાખવાનું છે PUDR. આગળ વાત કરીએ તો પ્લીઝ ચેલેન્જ ધીસ ડિસિઝન ટુ ફ્રીઝ DA ઓફ ગવર્મેન્ટ સ્ટાફ. આપણે આની પહેલા પણ એકવાર ચર્ચા કરી હતી અને એના વિશે મેં એક અલગ વિડીયો પણ બનાવેલો છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે કેન્દ્રીય અધિકારો જે છે, કેન્દ્ર લેવલના સેન્ટ્રલ ઓફિસર્સ, એમનું DA અટકાવી દેવામાં આવેલું છે. DA એટલે કે ડિયરનેસ અલાઉન્સ. ડિયરનેસ એટલે કે મોંઘવારી ભથ્થું જે છે એ અટકાવી દેવામાં આવેલું છે. તેની અંદર જે 5% વધારો કરવાનો હતો તે અત્યારે ફ્રીઝ કરી દીધો છે, તે ફ્રીઝ અટકાવી દીધો છે, બરાબર? તો આ જે અટકાવી દીધેલો છે તો તેના કારણે ગવર્મેન્ટ સ્ટાફ, ગવર્મેન્ટના જે લોકો જે છે, ગવર્મેન્ટ સ્ટાફ, એમણે અરજી કરેલી છે. કઈ જગ્યાએ? તો દિલ્હી હાઈકોર્ટની અંદર અરજી કરેલી છે. કારણ કે રાજ્ય સરકાર, દિલ્હીની જે રાજ્ય સરકાર જે છે એમણે પણ DA અટકાવી દીધેલું છે અને કેન્દ્ર સરકારે તો પહેલા જ અટકાવી દીધેલું હતું, બરાબર? તો એની સામે હાઈકોર્ટની અંદર અરજી કરેલી છે ગવર્મેન્ટના લોકોએ, બરાબર? અને એમને કારણે એવું આપેલું છે કે અત્યારે તો ફાઇનાન્શિયલ ઇમરજન્સી, નાણાકીય કટોકટી લાગેલી નથી, તેમ છતાં પણ તમે આ અટકાવો છો, શું લેવા, બરાબર? અત્યારે કારણ કે આ બધી અટકાવવાની જરૂર તો ક્યારે પડે? જ્યારે સરકાર પાસે પૈસા ન હોય ત્યારે, જ્યારે પૈસાની ખોટ હોય ત્યારે, બરાબર? સરકારનો ખજાનો ખૂટી ગયો હોય ત્યારે આવી રીતે આ બધું બીજાના પૈસા લેવાની અને આ બધા ઉપર કાપ મૂકવાની જરૂર પડે. પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ છે નહીં. અત્યારે નાણાકીય કટોકટીની પણ જોગવાઈ છે નહીં, તો પછી શા માટે કરેલું છે? અને એવું પણ કીધેલું છે કે જો PM રિલીફ ફંડ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડની અંદર પણ 3800 કરોડ રૂપિયા હજી પડેલા છે, તો પહેલા વાપરો. અને PM કેર્સ ફંડની અંદર પણ અંદાજે 6500 કરોડની આજુબાજુ રૂપિયા પડેલા છે, તો પહેલા બધા વાપરો, બરાબર? તો અત્યારે આની ઉપર તમે શા માટે અટકાવેલું છે આપણે એટલું બધું ડિટેલમાં જાણવાની જરૂર નથી. DA એટલે ડિયરનેસ અલાઉન્સ, યાદ રાખજો. અને ફાઇનાન્શિયલ ઇમરજન્સી એટલે કે નાણાકીય કટોકટી વિશે વાત કરીએ તો આ જે છે એ ભારતીય બંધારણની 360 નંબરની કલમ અનુસાર લાગવામાં આવે છે, બરાબર? 360. ભારતનું બંધારણ જે છે એમાં 3 કટોકટી છે, બરાબર? એક તો રાષ્ટ્રીય કટોકટી કે જે 352 નંબરની કલમમાં છે. પછી પ્રેસિડેન્ટ્સ રૂલ અથવા તો રાષ્ટ્રપતિ શાસન કે જે રાજ્યની અંદર લગાવવામાં આવે છે તે 356 નંબરની કલમની અંદર છે. અને નાણાકીય કટોકટી કે જે 360 નંબરની કલમમાં છે, બરાબર? બીજી પણ એક મહત્વની વાત કહી દઉં કે 356 નંબરની જે કલમ જે છે એમાં રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. તો આ 356 નંબરની કલમ અનુસાર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. તેમાં શું હોય છે કે જ્યારે રાજ્યની અંદર બહુમતી હોતી નથી, રાજ્યની અંદર શું નથી હોતું? બહુમતી હોતી નથી. સરકાર જે છે ત્યાંની સરકાર પડી ભાંગે છે અથવા ત્યાં બહુમતી હોતી નથી, તો 356 અનુસાર ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. પરંતુ બીજી મહત્વની વાત હવે કહું છું, જે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે, કે રાજ્યની અંદર 365 નંબરની કલમ અનુસાર પણ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. કઈ? રાજ્યની અંદર 365 નંબરની કલમ અનુસાર પણ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. એ ક્યારે લગાવવામાં આવે છે? જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ આદેશ આપવામાં આવે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને કોઈ આદેશ આપવામાં આવે અને રાજ્ય સરકાર જો તે આદેશ માનવામાં અસફળ રહે તો ગવર્નર જે છે એ રાષ્ટ્રપતિને એવું કહે છે કે આ આપણી કાર્ય અનુસાર કાર્ય કરતા નથી, તો 365 નંબરની કલમ અનુસાર રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે, બરાબર? તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે 356 તો આખા ગામને ખબર હોય છે, 365 વિશે બહુ ઓછાને ખબર હોય છે. તો તમે બંને યાદ રાખજો, 356, 356 અને 365. 365 ક્યારે?
તો કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને કોઈ આદેશ આપવામાં આવે અને રાજ્ય તે આદેશ માનવામાં અસફળ રહે તો આના દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે રાજ્યમાં. બરાબર, આ બધું તમને યાદ રાખવું જોઈએ. નાણાકીય કટોકટી તો 360 360 નંબરની કલમ અનુસાર. ડીએ અને ડીઆર, જો આના વિશે અમે અલગ વિડીયો બનાવેલો છે, આ તમે જોઈ શકો છો. ડીઆરએસ અલાઉન્સ, બરાબર, આમાં મેં બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. તો આજના ધ હિન્દુ એનાલિસિસની અંદર આટલી વસ્તુ હતી અને તમારે આ 5 ક્વેશ્ચન છે, 5 પ્રશ્નો, એના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના છે. કયા કયા પ્રશ્નો છે એ જોઈ લઈએ. તો સુપ્રીમ કોર્ટનો ફોર્સ્ડ લેબર સાથે સંબંધિત કયો કેસ છે? બરાબર, ફોર્સ્ડ લેબર, બળજબરીથી મજૂરી કરવામાં આવે તો એમાં સુપ્રીમ કોર્ટનો કયો કેસ મહત્વનો છે એ તમારે કહેવાનું છે. રાજ્યસભાની પહેલી મિટિંગ ક્યારે થઈ હતી? રાજ્યસભાની પહેલી મિટિંગ ક્યારે થઈ હતી એ તારીખ કહેવાની છે. તારીખ અને વર્ષ બધું કહેવાનું છે. ભારત અને નેપાળની વચ્ચે જે વિવાદિત પ્રદેશ છે એ પ્રદેશનું નામ તમારે કહેવાનું છે. કોની? ભારત અને નેપાળની વચ્ચે એ પ્રદેશનું નામ કહેવાનું છે. ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે ખરડા સમિતિના ચેરમેન કોણ હતા? ડ્રાફ્ટિંગ કમિટીના, ભારતીય બંધારણ હતું, બંધારણ સભાની રચના થઈ હતી, એમાં ડ્રાફ્ટિંગ કમિટી ખરડા સમિતિના ચેરમેન કોણ હતા એનું તમારે કહેવાનું છે. બરાબર, પછી વઝાચલ ટ્રાઇબ જે છે એ કયા રાજ્ય સાથે સંબંધિત છે? આ 5 પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના છે. બરાબર, અને ક્યાં આવેલા? હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. So, I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.